વડોદરા વોઇસના દર્શક મિત્રોને હું મમતા શાના નમસ્કાર. કરજણ તાલુકાના એક દિગંબર જૈન દેરાસરમાં જ્યાં વહેલી સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ એક મોટી ચોરીની ઘટના બની છે. દર્શક મિત્રો, આપણે મંદિરના પરિસરમાં ઊભા છીએ. જ્યારે મોડી રાત્રે ચોરીની ઘટના થઈ એ પછી જ્યારે પૂજારી મંદિરમાં પ્રવેશ્યા ત્યારે ખબર પડી કે વેદી પરથી એક આદિનાથ ભગવાનની મૂર્તિની ચોરી થઈ છે. આમ અહીંયા આ મંદિરમાં 7 મૂર્તિઓ હતી. 7 મૂર્તિઓ પૈકી 3 મૂર્તિઓ ચોરોએ ચોરી હતી. એમાંથી એક મૂર્તિ ચાંદીની હતી, જેનું વજન આશરે 12.5 કિલો જેટલું હતું, અને બીજા ચાંદીના સિંહાસન હતા, જેમાં અમે ભગવાન શ્રીને વિરાજમાન કરીએ છીએ. એવી રીતે 4 થી 5 સિંહાસન, આમ ટોટલ લગભગ 27.5 કિલો ચાંદીની ચોરી થઈ છે. એ સિવાય અમારી જે ગુલ્લક હોય છે એ ગુલ્લકમાં જે શ્રદ્ધાળુઓ રોજ વિશ્વાસથી શ્રદ્ધાથી જે રૂપિયાની ચઢામણ કરે છે એ પણ લગભગ 2.5 થી 3 લાખ રૂપિયાની ચોરી કેશમાં પણ કરવામાં આવી છે. દોસ્તો, તમે જોઈ શકો છો કે FSL વાળા પણ આવીને ગયા છે. આ એક બારી છે. જ્યારે ચોરી થઈ તો ચોર લોકોએ મુખ્ય પ્રવેશ દ્વારથી પ્રવેશ કર્યો નથી, પણ બારીમાંથી સળિયા કાપીને અંદર પ્રવેશ કર્યો છે. અને મંદિરના પરિસરમાં અંદર પ્રવેશ કર્યા પછી પણ અમારી એક બેદી હોય છે, અને બેદીની બહાર પણ આવી જ ગ્રીલ લગાવેલી હોય છે. તો એ ગ્રીલની પણ કટિંગ કરી છે, અને એ કટિંગ કરીને ચોર લોકોએ અંદર પ્રવેશ કર્યો છે. દોસ્તો, એકચ્યુઅલી આ એક ચોરીની ઘટના જે બની છે, તો ચાંદી અને રૂપિયા કરતા વિશેષ વાત એ છે કે ચોર લોકોએ સીધો જૈન લોકોના માનસ પટલ પર વાર કર્યો છે. એક અમારી શ્રદ્ધાનો વિષય છે, આસ્થાનો વિષય છે. દોસ્તો, તમે જોઈ રહ્યા છો કે એકચ્યુઅલી ચોર લોકો પાછળથી આવ્યા, કોતરમાંથી આવીને દિવાલ કૂદીને મંદિરમાં આવ્યા છે. મુખ્ય દ્વારથી મંદિરમાં પ્રવેશ કર્યો નથી, અને ચોરી કર્યા પછી પાછા એ જ રસ્તે ખેતરોમાં થઈને હાઈવે પકડીને એ લોકો ભાગ્યા છે. દોસ્તો, હવે આ વિષય એકચ્યુઅલી પોલીસ લોકો તપાસ કરી રહ્યા છે. હવે પોલીસમાં FIR થઈ ચૂકી છે. સવારથી PI, DYSP પોલીસનો ફૂલ સહકાર મળી રહ્યો છે. એ લોકોની તપાસ જારી છે. FSL વાળા પણ આવી ગયા છે. તમને વારંવાર જે બારીમાંથી ચોર લોકોએ પ્રવેશ કર્યો છે એ તમને બારીમાંથી જે ચોર લોકોએ પ્રવેશ કર્યો છે એ બારી બતાવવામાં આવી રહી છે, અને FSL વાળા આવી ચૂક્યા છે, અને એ લોકો બધી તપાસ કરી રહ્યા છે. કદાચ એ લોકોની ફિંગર પ્રિન્ટ મળી જાય એવી તપાસ FSL વાળા કરી રહ્યા છે, અને અમને આશા જ નહીં પરંતુ પૂર્ણ વિશ્વાસ છે કે આ લોકો જરૂર ચોર લોકોને પકડવામાં સફળ રહેશે. ફિંગર પ્રિન્ટ દેખાઈ રહી છે, અને મંદિરના પરિસરમાં અમારા જૈન ભક્તો પણ સવારથી જ અહીંયા ઉમટી રહ્યા છે. આવો આપણે અહીંયા એક ભક્તગણને પૂછીએ કે તમે શું કહેવા માંગો છો. રાકેશભાઈ, આ કરજણ મંદિરમાં જે ચોરી થઈ છે એના વિશે તમે શું કહેવા માંગો છો?
જય જિનેન્દ્ર. ચોરી થઈ છે અને આ ખરેખર બહુ દુઃખદ ઘટના છે અમારા બધા માટે. કારણ કે આમ તો આ જે પ્લેસ છે મંદિરનું એકદમ વિરાન જગ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ અહીંયા થોડું અમે અમારી રીતે કેર બી લીધેલી. સીસીટીવી કેમેરા, સેન્સર બધું જ હોવા છતાં જે ચોરી થઈ છે એમાં અમારા જે ભગવાનજીની ચોરી થઈ છે એ અમને બહુ આઘાત પહોંચાડનારી નીકળી છે અને અમે એને વખોડી કાઢીએ છીએ. સમાજ દિગંબર જૈન સમાજ વડોદરા શહેર જિલ્લાનું પણ એને વખોડે છે. આવી ચોરી થઈ છે એના માટે અમે સરકારશ્રીને અને જેટલા સંબંધિત વિભાગ છે દરેકને નિવેદન કરીએ છીએ કે આવી ઘટનાઓ અંત આવે, એની પર કંટ્રોલ થાય અને આવા દેવસ્થાનોની સુરક્ષા ભવિષ્યમાં કેર લેવાય એ માટે વિનંતી કરીએ છીએ, નિવેદન કરીએ છીએ. અહીંયાથી લગભગ અમારી મંદિરના જમણી બાજુની જે બારી છે એ બારી તોડીને ચોર અંદર ઘુસ્યા છે અને પછી અમારું ગર્ભસ્થાન હોય છે જ્યાં અમે મૂર્તિઓને વિરાજમાન કરીએ છીએ. એ ગર્ભસ્થાનમાં 7 મૂર્તિઓ હતી અને 7 સિંહાસન ચાંદીના હતા. એમાંથી 3 મૂર્તિઓ જે સૌથી અમૂલ્ય હતી, એક ચાંદીની મૂર્તિ, એક રત્નની મૂર્તિ હતી અને એક અષ્ટધાતુની મૂર્તિ હતી. એ ત્રણેય ખૂબ મૂલ્યવાન હતી અને અમારી આસ્થાનું કેન્દ્ર હતી. એવી 3 મૂર્તિઓની ચોરી થઈ છે અને જે 7 મૂર્તિઓમાં સિંહાસન હતા જેમની પર મૂર્તિઓ વિરાજમાન હતી એ લગભગ 12.5 કિલો અને 3 કિલોનું કુલ 15 કિલો 500 ગ્રામ ચાંદીના એ સિંહાસનોની પણ ચોરી થઈ છે. એટલે લગભગ એક અંદાજ અમે એવું નક્કી કર્યું કે 27.5 એટલે 27.5 કિલો ચાંદીની ચોરી ઉપરાંત અમારી 2 ગુલ્લક, એક નાની અને એક મોટી, એ બંને ગુલ્લકમાંથી તમામ રોકડ રકમ એ લોકો લઈ ગયા છે. ઉપરાંત અમારું દ્રવ્યનું એક રૂમ છે એમાંથી પણ ચાંદીની 3 જારીઓ અને એક ચાંદીનું દીપક હતું હાથીવાળું, ખૂબ સરસ, એની પણ ચોરી થઈ છે, જે અમારા સમાજ માટે, અમારા ધર્મ ક્ષેત્ર માટે ખૂબ જ દુઃખદ બાબત છે. મંદિર નવું જ બનેલું. જાન્યુઆરી 2023 એની 5 પ્રાણ પ્રતિષ્ઠા પંચ કલ્યાણક મહોત્સવ થયેલું. હજી આ મંદિરને 3જું વર્ષ આવતી જાન્યુઆરીમાં પૂરું થશે. એ પહેલા આ મંદિરમાં 2 વખત ચોરી થઈ છે. ગત ફેબ્રુઆરી 2025 પણ ચોરી થઈ અને આ સપ્ટેમ્બરની 19મી. હવે અમે બસ વિભાગને, સંબંધિત વિભાગોને આ દેવસ્થાનોની સુરક્ષા માટે નિવેદન કરીએ છીએ. અમારું સમાજ, અમારા તમામ અહીંયા આ મંદિરના ભક્તગણ, કરજણ તાલુકાના ભક્તગણ અને વડોદરા શહેર જિલ્લાના અમે દિગંબર જૈન સમાજના તમામ લોકો નિવેદન કરીએ સરકારશ્રીને કે આ દેવસ્થાનોની સુરક્ષા માટે કંઈ યોગ્ય પગલાં ભરે. થેન્ક યુ. આભાર. दोस्तों, आपने यहाँ भक्तगण की बात सुनी. તમે અહીંયા એક ભક્તની વાત સાંભળી. એ લોકો ખરેખર ખૂબ જ દુઃખિત છે કે 3 નાથના નાથને, 3 લોકના નાથને ચોર કેવી રીતે ચોરી શકે.